નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાના સવાલમાં આજે રૂપાણી સરકાર કઈ રીતે ગબડી પડી એના 100 સવાલો આજે છે. 101મો સવાલ રૂપાણીને કઈ રીતે નડી ગયો એની પણ આજે વાત છે. આ 100 સવાલો કયા છે એ આખા ગુજરાતમાં ચર્ચાસ્પદ રહેલા એ 100 સવાલો છે, જેના કારણે રૂપાણીની ઇમેજ, રૂપાણીની સરકારની ઇમેજ એકદમ ખરાબ થઈ હતી અને એના કારણે એમને જવું પડ્યું હતું અને 101મું જે એમનું કૌભાંડ હતું એના કારણે એમને જવું પડ્યું છે. રૂપાણી સરકારે તેના 5 વર્ષના શાસનમાં 100 કૌભાંડો કર્યા હતા, શાસનમાં થયા હતા. એમાં આંખો બંધ કરીને ઘણા બધા લોકોને બચાવવાની પણ એમની ભૂમિકા રહી હતી. 100 ગુના એમને પાર્ટીના નેતાઓએ માફ કરી દીધા હતા, પરંતુ 101મું એનું જે ગુનો હતો એ એકદમ માફ થઈ શકે એવો નહોતો અને એના કારણે એમને સત્તા છોડવી પડી છે. આખરે તેમને સત્તા છોડવાનો ફરજ પાડવામાં આવી હતી, એમને ગડગડિયું આપવામાં આવ્યું, તેમને તગડી મૂકવામાં આવ્યા હતા. આ 101મું કૌભાંડ એમના માટે ખતરનાક સાબિત થયું હતું. વિજય રૂપાણીની સરકારમાં ખેડૂતોના નામે જેટલા કૌભાંડો થયા એટલા કૌભાંડો અગાઉની એક પણ સરકારમાં થયા નથી. ભાજપની એક નીતિ રહી છે કે જ્યાં સુધી સરકારના ઠેકાઓ આપવાના થાય છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ અથવા એને લગતા જે ઉદ્યોગપતિઓ છે, કાર્યકરો છે, એમને ઠેકાઓ આપવા એવું મોટા ભાગના કામમાં જોવા મળે છે અને એના કારણે રૂપાણીની સરકાર મોટી બદનામ થઈ હતી. ઉઝબેકિસ્તાનમાં એમનું છેલ્લું જે બહાર આવ્યું હતું, કૌભાંડ જે બહાર આવ્યું હતું, એમાં એમણે સૌથી ગંભીર પ્રકારનું કહી શકાય એવું એમનું રોકાણ પણ બહાર આવ્યું હોવાનું કહેવાય છે રૂપાણીના ટેકેદારોનું. 17 વખત વિદેશમાં રાજકોટથી કોણ ગયું હતું, કોણે મુલાકાત લીધી હતી, એની તપાસ હવે પછીની સરકારે કરવી જોઈએ. કઝાકિસ્તાનમાં રાજકોટના કયા ઉદ્યોગપતિઓએ રોકાણ કર્યું છે અને એમને અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વચ્ચેના કેવા સંબંધો હતા એની પણ તપાસ હવે થવી જોઈએ. 1100 કરોડ રૂપિયાનું જે રોકાણ ત્યાં કઝાકિસ્તાનમાં થયું હતું એ કયા નામે થયું હતું, કોના નામે થયું હતું, એ સંપૂર્ણ વિગતો બહાર આવી જોઈએ. કયા કુટુંબ એની પાછળ સંડોવાયેલું છે એ પણ બહાર આવવું જોઈએ, કારણ કે ત્યાં જે 2 હોટેલો અને 1 હોસ્પિટલ છે એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાની હોવાનું માનવામાં આવે છે. નવા બિલ્ડિંગોના કામો પણ જે છે એના નજીકના જે કુટુંબીજનોના નામે ચાલી રહ્યું હોવાનું પણ ચાલી રહ્યું છે. મુસ્લિમ ઉદ્યોગપતિઓ સાથેના રોકાણ થયા છે એની તપાસ પણ થવી જોઈએ એવું સ્પષ્ટપણે માનવામાં આવે છે. આ બધી જ વિગતો વડાપ્રધાન સમક્ષ મોકલવામાં આવી હતી. એમાં એક સૌથી વધારે જો રૂપાણીને કોઈ બાબત નડી ગઈ હોય એમાં એક ધમણ કૌભાંડ છે. રાજકોટનું જે ધમણ, એક વેન્ટિલેટર કૌભાંડ જે થયું હતું એમાં રૂપાણીની ઇમેજને મોટો ધબ્બો પહોંચ્યો હતો. આખા દેશમાં એની ચર્ચા થઈ હતી. એને બચાવવા માટે રૂપાણી સરકાર આખી મેદાને પણ આવી હતી. કંપનીનો પક્ષ પણ એમાં લેવામાં આવ્યો હતો. ભાજપ સરકાર મેદાને આવી હતી. એમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મિત્ર એવા ઉદ્યોગપતિની પણ આ કંપની હતી. જ્યોતિ CNC નામની જે કંપની હતી એને બચાવવા માટે તનતોડ પ્રયત્નો કરવામાં આવ્યા હતા આખી સરકાર, અને એના કારણે આખા દેશમાં એક સરકાર બદનામ થઈ હતી અને સરકારને બચાવવા માટેના જે પ્રયત્નો થયા હતા આખા દેશ સમક્ષ આવી ગયા હતા. પડદા પાછળ રહીને રૂપાણીએ એ બચાવવાના પ્રયત્નો પણ કર્યા હતા. એવા આક્ષેપો પણ સરકાર ઉપર થયા હતા, જાહેરમાં આક્ષેપો થયા હતા. વેન્ટિલેટર સરકારને મફતમાં આપવામાં આવ્યા હતા, પરંતુ એના કારણે એ વેન્ટિલેટરના કારણે કયા પ્રકારનું નુકસાન થયું હતું, આ ધમણથી કયા પ્રકારનું નુકસાન થયું હતું એ અંગેની સંપૂર્ણ વિગતો ત્યારે બહાર આવી હતી અને આમાં સરકાર મોટા પ્રમાણમાં બદનામ થઈ હતી, કારણ કે એનાથી ડૉક્ટરોએ પણ ઇનકાર કરી દીધો હતો સારવાર લેવા માટે, ધમણ ઉપર સારવાર આપવા માટે. એના કારણે તમામ વેન્ટિલેટર પરત ખેંચવામાં આવ્યા હતા. આમ તો એ વેન્ટિલેટર નહોતા, માત્ર ને માત્ર એક પંખા દ્વારા હવા પૂરી પાડવામાં આવતી હતી, ઓક્સિજન પૂરું પાડવામાં આવતું હોવાની એમાં વિગતો પણ બહાર આવી હતી. અને સૌથી બીજું જે ચોંકાવનારી જેવી ઘટનાઓ બહાર આવી હતી એ STની જે 200 જેટલી વોલ્વો લક્ઝરી બસના જે ટાયર નાખવામાં આવ્યા હતા, ટાયરનું સૌથી મોટું કૌભાંડ આવ્યું હતું. આ ટાયર કૌભાંડ જે નક્કી કરેલા સ્ટાન્ડર્ડના બદલે આ 200 વોલ્વો બસમાં ચાઇનીઝ કંપનીના ટાયર નાખી દેવામાં આવ્યા હતા, ચાઇનાના ટાયર નાખી દેવામાં આવ્યા હતા, જેમાં 4 કરોડનો ફાયદો બસ ચાલકોને થયો હતો. છતાં પણ એમાં જે તપાસ થવી જોઈએ તપાસ નહોતી થઈ. વિદેશની કંપનીઓની ખરીદીમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં ગોટાળો બહાર આવ્યા હતા. GSFCનું કેનેડાની જે કર્નાલાઇટ રિસોર્સિસ કંપનીમાં 262 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું, એમાં એટલું જ કૌભાંડ થયું હતું. સરકારે એમાંથી હાથ ધોવા પડ્યા હતા. આ 6 લાખ કોસ્ટિક પોટાશ જે ખરીદવાનો હતો એમાં કેનેડામાં રોકાણ થયું હતું
54-55 લાખ શેર્સ ખરીદ્યા હતા ગુજરાત સરકારની કંપનીએ. એમાં 250 કરોડ રૂપિયાના સૌથી મોટા ગોટાળો 2018માં બહાર આવ્યા હતા. એમાં ખરેખર કેનેડિયન કંપનીએ જે હાથ ઊંચા કરી દીધા હતા, ગુજરાતની પ્રજાના 150 કરોડ રૂપિયા એમાં ફસાઈ ગયા હોવા છતાં પણ એની જે તપાસ થવી જોઈએ એ તપાસ ન થઈ. બીજું સૌથી મોટું જે કૌભાંડ રૂપાણી સરકારમાં થયું હતું, સરકારને જે બદનામ કર્યું હતું, એ ભાજપ સરકારમાં 600 કરોડ રૂપિયાના મોટા જમીન કૌભાંડ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 3 ગામોમાં થયા હતા. ખંભાળ અને લીંબડીના જે જીઆઈડીસીમાં 1200 એકર જમીનમાં સંપાદન કરવાની હતી જીઆઈડીસી માટે, એમાં 3 સંસદીય અધિકારીઓ દ્વારા મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું. તેની ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના નેતાએ કરી હતી, લેખિતમાં ફરિયાદ કરી હતી. કોરોનામાં જે કેટલાક કૌભાંડો થયા અને એમાં ખાસ કરીને જે લોકોના ટપોટપ મોત થયા હતા, એમાં રૂપાણી સરકાર સૌથી વધારે બદનામ થઈ હતી. આંકડાઓ છુપાવવાના કૌભાંડો પણ થયા હતા. ખરેખર જે મોત થયા હતા એના અડધા જ આંકડાઓ બતાવવામાં આવતા હોવાની વિગતો પણ બહાર આવી હતી. જે સામાન્ય વર્ષોમાં ડેથ થતા હતા એનાથી 2 ગણા ડેથ સર્ટિફિકેટ પણ ઇસ્યુ થયા હતા. છતાં પણ આ બધી જ વિગતો જે બહાર આવી હતી એમાં સરકારની સદંતર નિષ્ફળતા બહાર આવી હતી. એના કારણે સરકાર બદનામ થઈ હતી. સેનેટાઇઝ કૌભાંડ પણ એટલું જ થયું હતું કે જેમાં જે પ્રમાણો નક્કી કરેલા હતા, પ્રમાણના બદલે હલકી પ્રકારના એ સેનેટાઇઝર દરેક હોસ્પિટલોમાં આપવામાં આવ્યા હતા, સરકારી ડૉક્ટરોને સરકારી સ્ટાફમાં આપવામાં આવ્યા હતા. એના કારણે આ 3 મહિના સુધી આવું ચાલતું રહ્યું. એના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. ગૌચરની જમીન ઉપર મેડિકલ કોલેજ બની ગઈ હતી પાલનપુરમાં. એ અંગેની જે તપાસ કરવી જોઈએ ન કરી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા પાલનપુરમાં આ હોસ્પિટલ ઊભી કરનારા. 100 કરોડનું બેગ કૌભાંડ જે કચ્છમાં થયું હતું એની તપાસ રૂપાણીએ જે પ્રમાણે કરવી જોઈએ એ પ્રમાણે કરી શક્યા નહોતા. અને સૌથી વધુ જે આરોપો મૂકવામાં આવ્યા હતા એ બનાસકાંઠામાં વાવાઝોડામાં અને તીડ કૌભાંડમાં, તીડ જે આવેલા હતા, તીડ કૌભાંડનું જે વળતર ચૂકવવાનું હતું ખેડૂતોને, એને નુકસાનીનું વળતર ચૂકવવાનું હતું, એમાં જે તીડો જે વિનાશ વેર્યો હતો પાકનો, કૃષિ પાકનો, એમાં ખેડૂતોને જે વળતર મળવું જોઈએ, જે ખેડૂતો નહોતા એવા ખેડૂતોને પણ આવું વળતર આપી દેવા હોવાના આરોપો ત્યારે થયા હતા. આયુષ્યમાન કૌભાંડ પણ એક સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે રૂપાણી સરકારનું. ગરીબ અને પછાત વર્ગ માટેની જે આરોગ્યની સુવિધાઓ આપવામાં આવતી આયુષ્યમાનમાં, એમાં મોટા પ્રમાણમાં કૌભાંડો થયા હોવાનું આખા રાજ્યમાંથી ધીમે ધીમે બહાર આવ્યું હતું. અને 61,000 ભૂતિયા આયુષ્યમાન કાર્ડ રદ કરી દેવા માટેના આદેશો રૂપાણી સરકારે કરવા પડ્યા હતા. આટલું મોટું વ્યાપક કૌભાંડ થયું હતું. એમાં ભાજપની રૂપાણી સરકાર આમાં મોટી બદનામ થઈ હતી. આયુષ્યમાન કૌભાંડ એ ભાજપની સરકારનું સૌથી મોટું આરોગ્ય કૌભાંડ માનવામાં આવે છે. 1700 હોસ્પિટલોમાંથી 150 જેટલી હોસ્પિટલોમાં આની વિગતો બહાર આવી અને 70 હોસ્પિટલોમાં તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર પછી શું થયું એ અંગેની કોઈ જ વિગતો બહાર આવી શકી નથી. ત્યાર પછી જે સૌથી મોટા જે કૌભાંડો થયા, શૌચાલય મુક્ત ગુજરાત, આખા ગુજરાતમાં શૌચાલય બનાવવાનું જે સરકારે નક્કી કર્યું હતું, નરેન્દ્ર મોદીએ જે નક્કી કર્યું હતું, એનું એક જે સ્વપ્ન હતું એ સ્વપ્ન સિદ્ધ કરવા માટેની એમની સારી યોજના હતી. પણ રૂપાણી સરકારે ગુજરાતમાં જે શૌચાલયો બનાવેલા છે એમાં મોટા પ્રમાણમાં કૌભાંડો થયા હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં શૌચાલયો બનાવવા જોઈએ ત્યાં બનાવ્યા નહોતા અને ઘરે શૌચાલય બનાવવાના હતા, પરંતુ સામૂહિક શૌચાલયો બનાવીને એને ઘરે બનાવેલા હોવાના પણ અનેક કૌભાંડો બહાર આવ્યા હતા. અને એમાં સૌથી જે મોટી ગેરરીતિ જે બહાર આવી હતી એમાં પરીક્ષા કૌભાંડની હતી. બિન સચિવાલય ક્લાર્કની જે પરીક્ષા લેવામાં આવી હતી, પરીક્ષા પેપર લીક કરવામાં આવ્યા હતા, એમાં સૌથી મોટા કૌભાંડો થયા હતા. અને ભારતીય જનતા પાર્ટીના નેતા કાર્યકર, અમદાવાદના કાર્યકર એમાં બહાર આવ્યા હતા. એના કારણે સરકારની મોટી છબી ખોરડાઈ હતી. ભરતી કૌભાંડ પણ એક મોટા પ્રમાણમાં થયા હતા. રૂપાણી સરકારમાં 10,000 કર્મચારીઓની જે ભરતી કરવામાં આવી હતી, ભરતીમાં મોટા કૌભાંડો થયા હોવાનો આરોપ વિરોધ પક્ષ દ્વારા મૂકવામાં આવ્યા હતા. 10,000 કર્મચારીઓ માટેના આરોપો હતા. ખોટી માર્કશીટ, અમાન્ય પદવીના પ્રમાણપત્રો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પશુપાલન નિરીક્ષક વર્ગ 3 અને 1 એવા મળીને કુલ 1 લાખ રૂપિયાથી લઈને 40,000 રૂપિયા સુધીના નોકરી માટેના પૈસા લેવાયા હોવાના આરોપ પણ થયો હતો. અને બોગસ પ્રમાણપત્રો જે અપાયા હતા એ પ્રમાણપત્રોમાં પણ એક પ્રમાણપત્ર દીઠ 50,000 રૂપિયા લેવામાં આવ્યા હોવાના મોટા ગંભીર આક્ષેપો થયા હતા. 5,000 કરોડનું પ્રમાણપત્ર કૌભાંડ અને 50,000 કરોડ રૂપિયા ભરતી કૌભાંડના ત્યારે આ બધા આરોપો પરથી સ્પષ્ટ થયું હતું. તપાસ અહેવાલ હોવા છતાં કૌભાંડીઓને સરકાર છાવરી રહી હોવાની છાપ
રાજ્ય સરકારે ઊભી કરી છે, LRD અને બીજા જે ભરતીઓ કરી છે, વિદ્યા સહાયક, નર્સિંગ અને તલાટી, ક્લાર્ક, સચિવાલયના ક્લાર્ક અને પશુપાલન નિરીક્ષકના ખોટા પ્રમાણપત્રોથી લઈને બોગસ ડિગ્રી અને ડિગ્રી પેપર ફોડવાના જે કૌભાંડો થયા એના કારણે સરકાર સૌથી વધારે બદનામ ગુજરાતમાં થઈ હતી. અને રૂપાણી સરકારે આ બધી જ બાબતોમાં આંખ આડા કાન કરવાનું વધારે પસંદ કર્યું હતું. સાચા લોકોને ન્યાય આપવાને બદલે કૌભાંડ કરનારા લોકોને બચાવવાનું કામ થતું હોય એવું લોકોમાં એક આખી ઇમેજ ઊભી થઈ હતી. એના કારણે રૂપાણીની ઇમેજ બગડી. સરકાર બદલવી પડી છે, રૂપાણી સરકાર બદલવી પડી છે, ભારતીય જનતા પાર્ટીએ સરકાર બદલવી પડી છે. ડેરીમાં, સાબર ડેરીમાં પણ ભરતી કરવા માટેના 170 કર્મચારીઓની ભરતી જે કરવાનું આખું ષડયંત્ર બહાર આવ્યું હતું, એમાં પણ લાખો રૂપિયા લેવાયા હોવાના આરોપો એ સમયે મૂકવામાં આવ્યા હતા. એની ખરેખર જો તપાસ કરી હોત રૂપાણી સરકારે તો આ જે આરોપો મૂકવામાં આવ્યા હતા એ અંગેની વિગતો પ્રજા સમક્ષ મૂકી શકાય હોત. ભાજપ કચેરીમાં જે સૌથી મોટું કૌભાંડ થયું હતું, ભારતીય જનતા પાર્ટીની કોબા ખાતેની જે ગાંધીનગર પાસેની કચેરી આવેલી છે, એ કચેરીમાં કરોડો રૂપિયાના નોટબંધી કૌભાંડની ફરિયાદ 19 એપ્રિલ 2019માં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કરી હતી. એના પુરાવા સાથેની એની પત્રકાર પરિષદ અમદાવાદમાં કરી હતી. વિડીયો ફૂટેજીસ રિલીઝ કરવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીની એક રૂમમાં કઈ રીતે કેટલા રૂપિયા રાખવામાં આવેલા છે એનો વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યો હતો. આખું કૌભાંડ થયું હતું. એ કૌભાંડ એક રૂમ ભરીને નોટો હતી, એમાં રૂપિયા 1000, 2000, 500થી લઈને 2000 રૂપિયાની એમાં નોટો ભરેલી હતી. એવા વિડીયો ફૂટેજીસ કપિલ સિબ્બલે રજૂ કર્યા હતા. એમાં 40% કમિશન લેવાતું હોવાનો પણ આરોપ એમણે મૂક્યો હતો. આટલું અબજો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું ત્યારે આરોપ હતો. અને 1 લાખ નકલી ચલણી નોટો બહારથી છાપીને લાવવામાં આવી હોવાનો પણ આરોપ એમણે મૂક્યો હતો. આમ આ જે આરોપ મૂકવામાં આવ્યા તેનો આજ સુધી જરા પણ કોઈ તપાસ કરવામાં આવી નથી. આ સૌથી મોટા ગંભીર અને ગેરરીતિ હોવાથી લોકોના મનમાં એક મોટી ઇમેજ ઊભી થઈ હતી કે રૂપાણી સરકાર જે છે એ ખરેખર એને તપાસ કરવી જોઈએ, આવા કૌભાંડો ચલાવી ન લેવા જોઈએ. એમ છતાં પણ રૂપાણી સરકાર આંખો બંધ કરી દેતી હતી. એના કારણે બદનામ થઈ હતી અને આખરે એમને જોવું પડ્યું છે. આવું જ એક કૌભાંડ જે થયું હતું, તળાવ કૌભાંડ પણ હતું. તળાવો બનાવવા માટેનું કૌભાંડ થયું હતું. આ કૌભાંડમાં જે વિગતો બહાર આવી હતી અને એસીબીએ એ જીએલડીસી જે બોર્ડ છે, કોર્પોરેશન છે, સરકારનું કોર્પોરેશન છે, એની ઓફિસમાં જઈને દરોડો પાડવામાં આવ્યા હતા અને રોકડા રૂપિયાની જે લાંચ લેવાતી હતી એ ત્યાં પકડી પાડવામાં હતી. 5 વર્ષમાં 1500થી 3000 કરોડનું રૂપિયા જે આપવામાં આવ્યા હતા જીએલડીસીને, અને એ વિભાગને નાણાં આપ્યા હતા. એમાંથી કેટલા નાણાં વપરાયા એની પણ એક શંકાઓ લોકોના મનમાં ઊભી થઈ હતી. આ કૌભાંડો પકડાયા પછી 150થી વધુ કૌભાંડીઓને આમાં પકડવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાએ 131 ચેક ડેમના કામોમાં કૌભાંડ શોધી કાઢ્યું હતું. સરકારે પોતે પછી શોધી કાઢ્યું હતું. તાત્કાલિક ડીવાયએસપી રૂપલ સોલંકીને એસીબીમાંથી સરકારે હકાલપટ્ટી કરી હતી અને એના કારણે આ 70 જેટલા અધિકારીઓની જે ધરપકડ કરવામાં આવી હતી લાંચ રૂશ્વત વિભાગ દ્વારા, એમાં સરકારે જે આ પગલાં ભર્યાના કારણે રૂપાણી સરકાર બદનામ થઈ હતી લોકોમાં કે કૌભાંડ કરનારાઓને છાવરવા માટે આ રીતે જે અધિકારીઓ કામ કરી રહ્યા હતા લાંચ રૂશ્વત વિભાગમાં, વિરોધી દળ વિભાગમાં, એના કારણે સૌથી મોટું એક રૂપાણી સરકાર સામે આરોપો મૂકવામાં આવ્યા હતા ત્યારે. અને એમાં 56 લાખ જે સરકારની કચેરીમાંથી રૂપાણી સરકાર જે જ્યાંથી વહીવટ કરે છે તે કચેરીમાંથી 56 લાખ રૂપિયા રોકડા પકડાયા હતા. તલાવડી કૌભાંડમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં ગુજરાત રાજ્યના જમીન વિકાસ નિગમ જે છે એ નિગમના મદદનીશ નિયામક પ્રવીણકુમાર પ્રેમલ અને એના પત્નીના નામે 10 કરોડ રૂપિયાની મિલકતોના અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. જો એક અધિકારી પાસે 10 કરોડ રૂપિયાની મિલકતો મળી આવતી હોય તો પછી બીજા અધિકારીઓ પાસે કેટલા કરોડો રૂપિયા હશે એનું આના ઉપરથી સ્પષ્ટ એક તારણ બની શકે છે. આ જૂનું કૌભાંડ તલાવડીનું જે જૂનું કૌભાંડ હતું એ ઢાંકવા માટે ફરીથી નવું કૌભાંડ આચરવા માટે નવી યોજનાઓ મૂકી હોવાનો આરોપ પૂર્વ મુખ્યપ્રધાન સુરેશચંદ્ર મહેતા અને પર્યાવરણવિદ મહેશ પંડ્યા અને અર્થશાસ્ત્રી હેમંત કુમાર શાહે આ આરોપ મૂક્યો હતો 2018માં. એમણે જાહેર કર્યું હતું કે ગુજરાતની રૂપાણી સરકારનું જળ સંચય અભિયાન છે એટલે ભ્રષ્ટાચારના જંગી ખાડા ખોદવાનો કાર્યક્રમ છે. જૂનું કૌભાંડ ઢાંકવા માટે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન
દ્વારા નવું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને 13,000 તળાવો બનાવવાનું નાટક કરવામાં આવ્યું હતું. આ બધા કૌભાંડો અંગે એક સંયુક્ત અહેવાલ તૈયાર કરવામાં આવી એવી માગણી કરવામાં આવી હતી, કારણ કે આ 3,000 કરોડ રૂપિયામાં કઈ રીતે ખર્ચાયા છે એની વિગતો ત્યારે માંગવામાં આવી હતી. આવું જ એક જે કૌભાંડ હતું એ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટેનું હતું. શાળાના વિદ્યાર્થીઓને જે ટેબ્લેટ આપવાની વાત હતી એ ટેબ્લેટમાં રૂપાણી સરકારનું લગભગ 150 કરોડ રૂપિયાનું વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને કોંગ્રેસે એની સામેના આરોપો મૂક્યા હતા કે કોલેજના વિદ્યાર્થીઓ પાસે જે ટેબ્લેટ આપવાનું હતું એ 1,000 ઉપલબ્ધ કરાયા હતા, જેમાં લેવામાં આવ્યા હતા, જેમાં 50% વિદ્યાર્થીઓને રૂપાણીએ આજ સુધી ટેબ્લેટ આપ્યા નથી. એવો પણ આરોપ આજે પણ મૂકવામાં આવે છે. કંપનીનું ટેબ્લેટ જે 7,000માં આવતું હતું તે 14,000 રૂપિયામાં ખરીદવામાં આવતું હોવાનું પણ ત્યારે આરોપ મૂકવામાં આવ્યો હતો. આ 3 લાખ ટેબ્લેટ ખરીદવામાં આવ્યા હતા, ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ 150 કરોડ રૂપિયાનું શું થયું એ અંગે જો સ્પષ્ટતા કરી હોત રૂપાણી સરકારે તો એમની આ સરકાર બચી ગઈ હોત, એમની ગાદી બચી ગઈ હોત, એમની સત્તા બચી ગઈ હોત. આમાં સૌથી વધુ જો કોઈ બાબત જે બહાર આવી હોય અને એમાં સરકારની જે બદનામી થઈ હોય તો એ અમદાવાદનું જે જગન્નાથ મંદિર છે, જગન્નાથ મંદિરમાં જે જમીન કૌભાંડ થયા હતા એ જમીન કૌભાંડમાં જે રીતે પગલાઓ ભરાવા જોઈએ, કમિશનરે એવી આદેશ આપ્યો હતો કે જે જમીન 800 કરોડ રૂપિયાની જે જમીન વેચી મારવામાં આવી છે, બિલ્ડરોને વેચી દેવામાં આવે છે, મુસ્લિમ બિલ્ડરોને વેચી દેવામાં આવી છે, એ જમીન પરત લઈ લેવામાં આવે એવી આદેશ થયો હોવા છતાં આજ સુધી રૂપાણીએ એની સામેના કોઈ પગલાં ભર્યા નહીં અને જમીન પરત લીધી નહીં. એમાં રૂપાણી સરકાર મોટા પ્રમાણમાં બદનામ થઈ હતી અને હિન્દુ પરિષદના પૂર્વ નેતા દ્વારા 8,000 કરોડ રૂપિયાનું આ જમીન કૌભાંડ થયું હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. એટલે રૂપાણી માટે આ સૌથી મોટું શરમજનક બાબત હતી. એમણે ખરેખર જગન્નાથ મંદિર માટેની જે જમીન હતી, ગૌચરની જમીન હતી, દાનમાં મળેલી જમીન હતી, મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી જમીન હતી, એ જમીન ખરેખર તો પરત લઈ લેવી જોઈતી હતી. એને બદલે જે રથયાત્રા કાઢવાની હતી 2020માં, એ રથયાત્રા ન નીકળે એ માટે દિલીપ મહારાજનું નાક દબાવવા આ જમીન કૌભાંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રથયાત્રા કાઢવા દીધી ન હતી, જમીન પરત કરી લેવી જોઈતી હતી. એના બદલે સરકારે જે ટ્રસ્ટીઓ હતા એના નાક દબાવીને એ રથયાત્રામાં એનો ઉપયોગ કર્યો હતો. આવી ગંદી રાજનીતિના કારણે રૂપાણી બદનામ થયા હતા. આવા જ અનેક જે કૌભાંડો થયા છે એમાંના અનાજ કૌભાંડ એ સૌથી મોટું કૌભાંડ છે અને દરેક લોકો સાથે જોડાયેલું એ કૌભાંડ છે. કારણ કે ગરીબો એની પોતાની જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી ત્યારે એ નહોતા આપી શકતા, એટલા માટે જે અનાજ કૌભાંડ થયું હતું એ સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. ગુજરાતમાં 46,000 ક્વિન્ટલ અનાજ ગોડાઉનમાં જ ખરાબ થઈ જાય છે એવો એક રિપોર્ટ પણ બહાર આવ્યો હતો. આ સૌથી મોટું અનાજ કૌભાંડ માનવામાં આવે છે. 75 લાખ કિલો આ રીતે દાળ અને બીજા અનાજનું મોટા પ્રમાણમાં વ્યય થયો હોવાનું પણ માનવામાં આવે છે. જોઈએ નાના નાના કૌભાંડો કયા પ્રકારના થયા હતા, બીજા કૌભાંડો કેવા થયા હતા એ પણ આપણે જોઈએ. ભાજપની છબી કરનારા 101 કૌભાંડોને કારણે રૂપાણીએ સત્તા પરથી દૂર કરાયા છે. તે કૌભાંડોમાં કેટલાક કૌભાંડ એવા છે જે હચમચાવી મૂકે એવા છે. ₹22.50 કરોડનું ખાણદાણ કૌભાંડ સહિત 28 કૌભાંડમાં વિપુલ ચૌધરી સામે તહોમતનામું હતું. ભાજપે ડેરી પર કબજો મેળવી લીધા પછી કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ નહોતી થઈ. રાજ્યના 9 લાખ આઉટસોર્સ કર્મચારીઓનું ભરતીનું અબજો કરોડનું કૌભાંડ થયું, છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. ગાંધી આશ્રમમાં 1.5 લાખ વાર જમીનનું કૌભાંડ છતાં પણ કોઈ પગલાં નહોતા ભરાયા. તો આગળના કૌભાંડની જો વાત કરીએ તો નર્મદા નહેર બનાવવાના પારાવાર કૌભાંડો, નર્મદા સિંચાઈના ખેતરોમાં નાખાતી પાઇપલાઇનમાં કરોડોના કૌભાંડો સામે આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુએ ખુરશી બચાવવા ભરતી કૌભાંડ કર્યું, છતાં પણ વિજય રૂપાણીએ કોઈ પગલાં લીધા નહીં. મોરબીમાં નાની સિંચાઈ યોજનાના નામે મસ્ત મોટું કૌભાંડ થયું, તે ધારાસભ્યને ભાજપમાં લઈ લેવામાં આવ્યા. તો સાબરમતી રિવરફ્રન્ટમાં પણ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. ઓડિટમાં ₹69 કરોડના ગોટાળા સામે આવ્યા હતા. અમદાવાદમાં વાહનોના નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ હોય કે મોરારી બાપુના નામે થયેલું અનાજ કૌભાંડ ₹12,000 કરોડનો કૌભાંડ હોય, પણ રૂપાણીએ બધા કૌભાંડને દબાવી દીધા હતા. મગફળી કૌભાંડની રૂપાણી કે ફળદુએ કોઈએ તપાસ ન કરી. કૃષિ પ્રધાન અને મુખ્ય પ્રધાન પોતે મગફળી કૌભાંડને છાવરે છે. રાયડા ખરીદ કૌભાંડ પ્રધાન ફળદુ અને રાદડિયા ચુપ કેશોદમાં. તુવેર કૌભાંડમાં મોબાઈલ ફોન કૌભાંડ. તુવેર કૌભાંડમાં ભાજપના નેતાઓ બચાવવા ગ્રેડર ફેઝલને મુખ્ય સૂત્રધાર બનાવી દેવાયો હતો.
જીએસએફસીના ખાતરમાં ઓછું વજન આપવાનું રાજ્યવ્યાપી કૌભાંડ. રૂપાણીના પ્રધાન કુંવરજી બાવળિયાએ પોતાના ગામ અમરાપુર જમીનમાં કૌભાંડ કર્યું હતું. ભાજપના નેતાના કૌભાંડ પહેલા 1200 તળાવનું 9000 કરોડનું મતબલ કૌભાંડ પકડાયું હતું. એશિયાના સૌથી મોટા મસાલા બજાર ઊંઝાનું 1000 કરોડનું વેરા કૌભાંડ. ભાજપના કૌભાંડી કહેનારા જવાહર ચાવડાને રૂપાણીએ પ્રધાન બનાવી દીધા. અમદાવાદના બિલ્ડર દિનેશ શાહનું બોગસ ખેડૂતનું ₹2000 કરોડનું કૌભાંડ હતું. તેમ છતાં રૂપાણીએ કોઈ પગલાં લીધા નહોતા. દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરીનું કૌભાંડ કેમ દબાવી દેવામાં આવ્યું હતું તે પણ એક મોટો સવાલ છે. કંડલા બંદરનું જમીન કૌભાંડ ચેરનો સોથ વાળે છે. અદાણીના પારાવાર કૌભાંડ છતાં કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા. રાજકોટ એરપોર્ટ પાસે ₹280 કરોડના જમીન કૌભાંડમાં આખરે તપાસ શરૂ થઈ અને ધોલેરા પાસે રિલાયન્સે સસ્તા ભાવની જમીન ઊંચી કિંમતે ખરીદી છતાં તેની કોઈ તપાસ સરકાર તરફથી કરવામાં ન આવી હતી. ₹400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં પરસોત્તમ સોલંકીને પ્રધાન બનાવવામાં આવ્યા. 90 લાખના લાંચ કૌભાંડમાં મારો અવાજ નથી એવું ભાજપના નેતા સ્વપ્નિલ સુરેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું. અદાણીનું જ્યાં કારખાનું નથી ત્યાં ભાજપનું ₹233 કરોડની ડીઝલ સબસિડી આપી કૌભાંડ કરાયું હતું. તો ભાજપના નેતા બાબુ બોખારિયાની ડેરી કૌભાંડ છતાં લોકપ્રિય પગલાં લેવામાં નહોતા આવ્યા. 4000 કરોડના મગફળી કૌભાંડમાં ભાજપના મોટા માથાને બચાવવા ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું. તો કોલસા આયાતમાં અદાણીનું 29000 કરોડનું કૌભાંડ સામે આવ્યું હતું. કૃષિ વીમા માટે 4 કંપનીઓને ફાયદા કરાવવા કરોડોનું કૌભાંડ થયું. તો અદાણી, એસઆર, ટાટાને વીજળીના ₹4100 કરોડ વધારે ચૂકવી સૌરભ પટેલનું કૌભાંડ સામે આવ્યું હતું. વિપુલ ચૌધરીના 28 કૌભાંડોની તપાસ પણ નહોતી કરવામાં આવી. જીએસપીસીના 20000 કરોડના કૌભાંડ થયું પણ તેની સામે કોઈ જવાબદાર પગલાં લીધા ન હતા. તો કૃષિ સબસિડીમાં 1 લાખ કરોડનું કૌભાંડ કરાયું હોવાનો આરોપ વિપક્ષે મૂક્યો છે. 35 કરોડનું મોલેસિસ કૌભાંડ અધિકારીઓએ કર્યું. વિપુલ ચૌધરીનું કહેવું હતું, મોદી સરકારમાં ખેડૂતોને ₹10,000 કરોડની ખોટ મગફળીમાં ગઈ. રૂપાણી સરકારે ₹4000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. બ્યુરો રિપોર્ટ, કે ન્યૂઝ. કૌભાંડો ઉપર કૌભાંડો જે થયા એના કારણે સરકારની ઇમેજ ખરાબ થઈ, ભારતીય જનતા પાર્ટીની ઇમેજ ખરાબ થઈ. એના કારણે આખરે રૂપાણીએ જવું પડ્યું છે. અને એટલા માટે હવે પછીના રાજકીય નેતાઓ છે એ પ્રજાભિમુખ શાસન કરે અને ઓછા કૌભાંડો કરે એ સૌથી મહત્વનું બની રહેશે. કારણ કે જામનગર જિલ્લામાં જે થયું હતું કૌભાંડ એ સરકારની મિલકતો લૂંટવા માટેનું સૌથી મોટું કૌભાંડ થયું હતું. 120 કરોડ રૂપિયાનું ખનિજ ચોરી કૌભાંડ એ થયું હતું. જામનગર જિલ્લાના જામજોધપુરના અમરાપર ગામની સરકારી જમીન પર 120 કરોડ રૂપિયાની લાખો ટન કિંમતી ખનિજ માટી કાઢી લેવામાં આવી હતી, લાઇમસ્ટોન કાઢી લેવામાં આવ્યા હતા. જે અંગેની ફરિયાદ જામનગર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી હતી. તેની તપાસ ન કરવાના આદેશો કરાયા હતા. કારણ કે અહીં ભાજપના નેતાઓ સંડોવાયેલા હતા, જામજોધપુરના નેતાઓ સંડોવાયેલા હતા. ભાજપના ગુંડાઓએ સરકારી જમીન ખનિજ ચોરી કરી લીધી હોવા છતાં પણ સરકારી જે તપાસ કરવી જોઈએ આજ સુધી એ તપાસ થઈ નથી. આવું જ બીજું 10,000 કરોડ રૂપિયાનું વેરા કૌભાંડ પણ થયું હતું. ભરત ભગવાન સોનીની રાણીપમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડ કરવામાં આવ્યું હતું. એમાં સોના, ચાંદી અને હીરાના લગભગ 2435 કરોડના બોગસ બિલો બનાવ્યા હોવાનું બહાર આવતું. એમાં 72 કરોડ રૂપિયાની બોગસ ઇનપુટ ક્રેડિટ પણ લેવામાં આવી હતી. શહેરના 200 જ્વેલર્સની સંડોવણી એમાં મળી આવી હતી. છતાં વિભાગ દ્વારા જે એની સામે તપાસ કરવી જોઈએ એ તપાસ થઈ નથી. વિભાગ માનતો હતો કે આ 10,000 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ હોઈ શકે છે, પરંતુ ત્યાર પછી આગળ કશું જ ન થયું. 300 કરોડની બનાવટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલી હોવાની શંકા હતી, પરંતુ પછી જે આગળ તપાસ થવી જોઈએ, જે ગુનેગારો સામે પગલાઓ ભરાવા જોઈએ એ અંગેની કોઈ જ પગલાઓ ભરાવવામાં આવ્યા નહોતા. જોઈએ એવા પગલાં ભરાવેલા નહોતા. જમીન માપણી કૌભાંડ એ સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. કારણ કે ગુજરાતના 18,000 ગામડાઓના જે ખેડૂતો રહે છે 1.25 કરોડ ખેતરોના ફરીથી માફ કરવાના હતા. કરોડો રૂપિયાનું કૌભાંડ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું હતું. જમીન પુનઃ માપણીના 2.50 લાખ ખેડૂતોની જમીનમાં ગરબડ અને ગોટાળાઓ થયા હોવાની સરકારે પોતે પણ કબૂલ કરી હતી. 7 કંપનીઓને આ કામ સોંપવામાં આવ્યું હતું. એના નિર્ણયો જે લેવા જોઈતા હતા એ નિર્ણયો પ્રમાણે જે કામ જે રીતે થવું જોઈતું સ્ટાન્ડર્ડ નક્કી કરેલા હતા એ સ્ટાન્ડર્ડ નક્કી નહોતા કર્યા. 262 કરોડની જમીન પુનઃ સર્વે પ્રોજેક્ટમાં ગોટાળાઓ બહાર આવ્યા હતા. ખેડૂતો પરેશાન થયા હતા. ખેડૂતોએ આંદોલનો કરવા પડ્યા હતા, દેખાવો કરવા પડ્યા હતા. જમીન માપણી માટેના પ્રોજેક્ટ પાછળ સરકારે લગભગ 800 થી 1200 કરોડનો તોતિંગ ખર્ચ કર્યો હોવાનું ત્યારે અનુમાન હતું. આટલા મોટા કૌભાંડો થયા હોવા છતાં પણ એ અંગેની જે યોગ્ય તપાસ થવી જોઈએ, કંપનીઓ સામે પગલાં ભરવા જોઈએ, આજ સુધી ભરાયા નથી.
આવું જ મોડાસામાં પણ એક 12 કરોડ રૂપિયાનું કમ્પ્યુટર કૌભાંડ પણ થયું હતું, એમાં પણ તપાસ હજુ સુધી પૂરી થઈ નથી. રોજગારી કૌભાંડ પણ સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. ગ્રામોદ્યોગ બજાર નિગમ ગ્રીમકો જેને કહેવામાં આવે છે, એ 7 વર્ષમાં 700 કરોડના સાધનો એમાં ખરીદ કરવામાં આવ્યા હતા. આ ખરીદીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ બહાર આવી હતી. વિધવા, માનવ ગરિમા, માનવ કલ્યાણ, વિકલાંગો માટેની 80 પ્રકારની રોજગારીની, સ્વરોજગારીની યોજનાઓ જે હતી એને એવા 11 લાખ કીટ વેચવામાં આવી હતી. એવી કીટ 11 લાખ આપવામાં આવી હતી અને 11 લાખ લોકોને રોજગારી આપવા માટેની જે એમાં પૂરી પાડવાની હતી. આવો 14 લાખ હલકી સાયકલો ખરીદવામાં પણ થયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અને એમાં જે સૌથી બાબુ વખેરિયાની જે જમીનો હતી એની સામેના પણ આરોપો થયા. 130 કરોડનો દંડ કર્યો હતો, અદાલતે દંડ કર્યો હતો, છતાં પણ ભારતીય જનતા પાર્ટી એની સામેના જે પગલાઓ ભરાવા જોઈએ એ પગલાં ભરાવા નહોતા. સરદાર પટેલનું જે પૂતળું બનેલું છે ત્યાં પૂતળીમાં ટિકિટ કૌભાંડ પણ થયું હતું. 2000 કરોડનું મકાન કૌભાંડ પણ વડોદરામાં થયું હતું. મકાનો બનાવવાનું, જે સસ્તા મકાનો બનાવવાનું હતું, એ પણ આરોપ ત્યારે મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસે આરોપ મૂક્યા હતા. ડીઝલ પંપ કૌભાંડ પણ થયું હતું. જામજોધપુરમાં જે ડીઝલ એસઆર કંપનીના ડીઝલ જે વેચવામાં આવતું, એ સહકારી મંડળી એ જે પોતાના કર્મચારીઓ માટે ડીઝલ વેચવું જોઈતું હતું એને સામાન્ય લોકોને વેચવાનું કૌભાંડ થયું હતું. આજે પણ એ કૌભાંડ ચાલી રહ્યું છે. તેના વેપારીઓ વિરોધ કર્યો હતો. ટાટાનું પણ આ જ રીતનું કૌભાંડ થયું હતું. ટાટા બસ જે આપવામાં આવી હતી એસટીને, એનું જે એન્જિનની જે ક્વોલિટી નક્કી કરવામાં આવી હતી એ એન્જિનની ક્વોલિટી પૂરતી ન આપવામાં આવી નહોતી. આવા જે અનેક સ્પેસિફિકેશન્સ નક્કી કરવામાં આવ્યા હતા એ પ્રમાણે નહોતું. અમૂલ ડેરીનું પણ 400 કરોડ રૂપિયાનું ચીજ કૌભાંડ થયું હતું. એ ચીજ કૌભાંડના કારણે પણ તેની તપાસ જે થવી જોઈએ, યોગ્ય તપાસ કરવાના બદલે જે કોંગ્રેસના નેતાઓ હતા, કોંગ્રેસના જે વગદાર નેતાઓ હતા, જે અમૂલ ડેરી ઉપર જેમનો કબજો હતો, એવા ચેરમેનોને પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ લઈને આ 400 કરોડના કૌભાંડ ઉપર, 400 કરોડના ચીજ કૌભાંડ ઉપર પડદો પાડી દેવામાં આવ્યો હતો. એના ડિરેક્ટર કે રત્નમે ત્યારે રાજીનામું પણ ધરી દીધું હતું. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની, વિજય રૂપાણીની સરકારે એની સામે જે તપાસ કરવી જોઈએ એ તપાસ ન કરવાના કારણે પણ અનેક બાબતો બહાર આવી હતી. આવા જીએસટી કૌભાંડના પણ 606,000 કરોડ રૂપિયાના કૌભાંડો થયા હતા. જીએસટી કૌભાંડ, એમાં પણ એ કૌભાંડમાં તપાસ થવી જોઈએ, એ તપાસ થઈ નથી. આ જ પ્રકારના જે હીરા કૌભાંડ થયા હતા, એ જે લોન આપવામાં આવ્યું હતું, ક્રેડિટ ઘટાડી દેવામાં આવી હતી અને સુરતમાં જે મુંબઈમાં કારોબાર કરતી એક પેઢી દ્વારા બેંક તરફથી મળેલી 4,000 કરોડ રૂપિયાની ક્રેડિટનો લાભ મેળવીને ઓવરવેલ્યુએશન કૌભાંડ પણ આચરવામાં આવ્યું હતું. આ અંગેની જે તપાસ થવી જોઈએ એ તપાસ થઈ નથી. યોગ્ય તપાસો જો આ બધા જ 100 કૌભાંડોમાં, 101 કૌભાંડોમાં જો રૂપાણીએ સંવેદનશીલ બનીને તપાસ કરી હોત તો ભારતીય જનતા પાર્ટીની છબી સુધરી હોત. પરંતુ એમાં જે આંખો બંધ કરી દેવામાં આવી હતી, રૂપાણીએ સંવેદનશીલ પોતાને જાહેર કરીને આંખો બંધ કરી દીધી હતી. અને રૂપાણીએ પોતે પણ કબૂલ્યું હતું કે એના કેટલાક કૌભાંડો જે થાય છે, એમાં જે કેટલાક વિભાગો છે એમાં સૌથી વધારે કૌભાંડ થાય છે, એવું રૂપાણીએ પોતે પણ કબૂલ્યું હતું. એમાં જે એસીબીનો જે રિપોર્ટ આવે છે, એ રિપોર્ટ જે છે બહાર આવ્યો હતો, એક રિપોર્ટમાં એવું બતાવવામાં આવ્યું હતું કે સૌથી વધારે કૌભાંડ જો થયા હોય તો વિજય રૂપાણીના જે ખાતાઓ હતા, એના વિભાગો હતા, એમાં સૌથી વધારે કૌભાંડ થયા હતા. એવો સરકારે વિધાનસભામાં રિપોર્ટ આપ્યો હતો અને રિપોર્ટમાં આ ખાતાઓ બહાર આવ્યા હતા જે વિજય રૂપાણી પોતે ખાતાઓ સંભાળતા હતા. આમ જો વિજય રૂપાણી કૌભાંડોની બાબતમાં, ગેરરીતિની બાબતમાં, અનીતિની બાબતમાં જો સ્પષ્ટ રહ્યા હોત તો એમણે આ રીતે રાજીનામું આપીને જવાની ફરજ ન પડી હોત. નમસ્તે.